ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં કામરેજમાં સરપંચોનો પરિસંવાદ કાર્યક્રમમાં હાજરી આપી। આ કાર્યક્રમનું આયોજન સુરત જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું, જેમાં સુરત ગ્રામ્ય વિસ્તારના સરપંચો, જિલ્લાના ધારાસભ્યો, હોદ્દેદારો, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા। પરિસંવાદ દરમિયાન સરપંચોએ તેમના ગામોના વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓ રજૂ કર્યા, જેના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી। આ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેમાં હર્ષ સંઘવીએ સરપંચોની સમસ્યાઓ સાંભળી અને તેના ઉકેલ માટે પોલીસ તંત્ર સાથે સંકલનની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। રાજ્યના ઇતિહાસમાં ગ્રામ્યમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે, લો એન્ડ ઓર્ડરમાં વધુમાં વધુ નાગરિકોને મદદ કરવા માટે આજ તકનો સૌથી મોટો પરિસંવાદ છે। અને આ પરિસંવાદ એ શરૂઆત આજે થઈ, પરંતુ આવનારા દિવસોમાં દર મહિને, 2 મહિને અને 3 મહિને આવી રીતે અલગ અલગ પેટર્નથી આ સરપંચશ્રીઓ પોલીસ સ્ટેશનમાં પીઆઈ, ડીવાયએસપી જોડે ડાયરેક્ટ બેસશે।